એક સમય ગુજરાતમાં કપાસના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થતું, તેની સામે જીનિંગ ઉદ્યોગો પણ રાત દિવસ ધમધમતા. પરંતુ છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યુટીના કારણે જીનિંગ ઉદ્યોગોને ખંભાતી તાળા લાગી રહ્યા છે. મહેસાણા જિલ્લાની એશિયા ખંડમાં કોટન સિટી તરીકે ઓળખાણ હતી. કડીમાં 115 કપાસના જીનમાંથી 60 જીન બંધ થઈ જતા હાલ માત્ર 40 જેટલા જીન ચાલી રહ્યા છે. ગુજરાતના કુલ 800 જેટલી કોટન મિલમાંથી અંદાજે 50% જેટલી મિલ બંધ છે. તેમજ 55 લાખ જેટલી કોટનની ગાંસડી એક્સપોર્ટ થવાના બદલે 45 લાખ જેટલી ગાંસડી ઇમ્પોર્ટ થવા લાગી છે. સામે સીસીઆઈએ ભાવ વધારી દે, એમએસપી વધારી, એનો પણ માર જીનિંગ વાળાને પડી રહ્યો છે. કેમ કે આજે પડતર ઊંચી થઈ ગઈ છે, ઇન્ટરનેશનલ માર્કેટ બધા નીચા છે, એટલી ઘણી ફેક્ટરી વેચવામાં છે. સૌરાષ્ટ્રમાં બી પહેલા જીનિંગ ફેક્ટરી હતી, એના કારણે બી જીનિંગ ફેક્ટરી ઘણી ઓછી થઈ ગઈ. કડીમાં બી 55 ફેક્ટરીઓ રહી, એ વિજાપુરમાં બી જે ફેક્ટરીઓ હતી એ બી ઓછી થઈ ગઈ. આના કારણે ઘણી ફેક્ટરીઓ હજુ હાલ વેચવામાં છે. જો આ પોલિસીમાં સુધારો નહીં આવે તો આ જે ફેક્ટરીઓ ઉદ્યોગ 100% પડી ભાગશે એવું લાગી રહ્યું છે.